અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ એસએમએલ લિમિટેડ કંપનીમાંથી ફર્ટિલાઇઝર ખાતરની બેગો સગેવગે કરનાર 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ મથકના પીઆઈ એમ વી રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પાનોલી જીઆઈડીસીમાં આવેલ એસએમએલ લિમિટેડ કંપનીમાં ફિનિશ ગુડ્સ વેરહાઉસમાં લોડિંગ સુપરવાઇઝરનાઓએ કંપનીની જાણ બહાર ફર્ટિલાઇઝર ટેકનો ઝેડ નામના ખાતરની 71 થેલી મળી કુલ 6.36 લાખનો મુદ્દામાલ ટ્રક નંબર WB23D8306ના ડ્રાઈવરના મેળાપીપળામાં લોડ કરાવી પાલેજ ખાતે રહેતા પોતાના અંગત મિત્ર ઇમ્તિયાઝ પઠાણને બારોબાર કંપનીની જાણ બહાર બારોબાર સગેવગે કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલી કાઢી સંજાલી ગામના હોડી ચકલા સ્થિત હાઇટ બિલ્ડિંગમાં રહેતો આરોપી મોહમ્મદ જિયાઉલ મોહમ્મદ શમસુલ હક અઝરુદ્દીન ઇદ્રિસ મિયા અને મુદ્દામાલ ખરીદી કરનાર ઇમ્તિયાઝ ખાન અનવર ખાન પઠાણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણ સિંહ, સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.